નાનો છોકરો હોય, કોઈ જુવાનીઓ હોય કે કોઈ વયોવૃદ્ધ વડીલ હોય, એનો ફેવરિટ ટાઈમ પાસ જેસીબી હાલતું જોવાનો છે. આને કેરી બનવું હતું, પણ ફેમિલી પ્રેશર ના લીધે ઈંડું બનવું પડ્યું. ઘરવાળાનો નાનો ભાઈ બધાય કામમાં મોડું કરે, એટલે જ એને દેર કહેવાય. માણસ ધારે તો શું ન કરી શકે હે? આ ભાઈએ પેટ્રોલ પંપ ને ઉડતા બચાવી લીધો. છોકરીઓ દિવસે ભલે ગમે એટલું તૈયાર થઈને હારી લાગતી હોય, પણ એનું અસલી રૂપ તો રાતે જ સામે આવે. સ્ત્રીઓ તમે પુરુષ સમોવડી બનજો, બહુ આગળ જાજો, પણ બહુ આગળ જઈ અને પડો નહીં એનું ધ્યાન રાખજો. મા બાપ ને એમ થાય કે છોકરા ઘરે તોફાન કરે છે ને, હોસ્ટેલમાં મૂકી દે સીધા થઈ જાય, પણ આ પરજા ક્યાંય હખણી રહે એવી છે. પેલા આપણી મમ્મીઓ એમ કહેતી કે આ પેપ્સી તો ગટરના પાણીથી બને છે, એ નો ખવાય, અને આપણે ઈ માનતાય. હવે અત્યારની પરજા તો કોઈના બાપનું માને એમ નથી. વેલ્ડિંગ નો સૌથી ઊંચો કારીગર ભાઈ. આનું વેલ્ડિંગ ક્યારેય નીકળે નહીં, અને ક્યારેક મોઢું નીકળે નહીં. અરે બેન, સાડીનો છેડો બાઇકમાં આવી જાય. હે? એ બાઇકમાં સાડીનો મારે નંબર નથી દેવા તમને, પણ એ નંબર નથી જોતા તો મારે નંબર નથી દેવા, મારો ઘરવાળો છે મારી હારે. અલે પડી ને બાડી. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હૂતો હોય એમ હોઈ ગયો. દૂધમાં ઉફાણો આવતો હોય તો બાયું દોડે છે કેમ? દૂધ બચાવવા, મલાઈ બચાવવા? જરાય નહીં. પ્લેટફોર્મ ને ગેસ સાફ ન કરવો પડે ને એટલે. સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે, પણ પાછી સીસીટીવી નહીં સુરક્ષા દેવી પડે. એક જમાનો હતો જ્યારે આ સીટ ઉપર બેહવા વાળો ડ્રાઈવરનો ખાસ માણા ગણાતો. ઇન્ટરનેટ મગજમાં એવું ઘૂસી ગયું છે ને ભાઈ, દવાની દુકાને 100 mg ની ગોળીને બદલે 100 MB ની ગોળી માગી લીધી. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ કર્યો. હવે હું સેડ રહું છું. અમુકના વિચારો હાવ હલકા હોય, અને પાછો કે ઓશોએ એવું જ કીધું છે. એટલે તમારા વિચારોને ઓશોની ચાદર ઓઢાડવાનું બંધ કરો તો સારું. હવે આપણને કેટલાક સલાહો દેવા વાળા હોય કે આપણે ત્યાં થોડાક નંગ છે, ધ્યાન રાખજો એનું. અમુક સમય પછી આપણને ખબર પડે કે એ લોકો એનું જ કહેતા હતા. સ્કૂલ એડમિશન ફોર્મમાં મધર ટંગ લખવાની હતી. એ છોકરા એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આમાં શું લખું? બાપા કે લખી નાખ વેરી લોંગ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ. કોણ કહે છે કે બાળપણ સરળ હોય છે? અમુક જવાબદારી ત્યારે નિભાવવી પડતી હોય છે ભાઈ. તો મિત્રો, આ છે લગ્ન પહેલાનું જીવન, અને આ છે લગ્ન પછીનું. દર વર્ષે સમાચારમાં એવું આવે કે કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર. આ વર્ષે ફાલ ઓછો થશે, અને પછી જે બજારમાં ધડાધડ કેરીઓ આવે, મોબાઈલની દુકાન વાળા અને ગેરેજ વાળા છેલ્લે કેરીઓ વેચતા હોય. આમાં તો હું છે એ કઈ હડ હૂદતી નથી. પત્નીએ કીધું હતું કે 7 વાગ્યા સુધી ચૂપ રહીશ, પછી પતિએ બધા આંકડા જ સાત કરી નાખ્યા. આ વ્યક્તિ જયારે વોટર પાર્કમાં નાતો હોય છે, અને પાણીમાં હોવા છતાં એ વોટર પાર્ક વાળાને પૂછે છે કે વોશરૂમ ક્યાં છે, ત્યારે આવા વ્યક્તિનું વોટર પાર્ક વાળા પણ સન્માન કરે છે.